નમસ્કાર મિત્રો, હું કલ્પેશ પટેલ, નાની વરેડ પ્રાથમિક શાળા, CRC સરસવા ઉત્તર, તાલુકો કડાણા અને જિલ્લો મહીસાગર. તો મિત્રો, આજે હું તમારી સમક્ષ જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના સંયુક્ત ઉપક્રમે મૂલ્ય શિક્ષણ માટેનું પૂરક સાહિત્ય મહીસાગર જ્ઞાનગંગાનું ધોરણ 7નું જે પુસ્તક છે જે આપણી સમક્ષ આવી ગયું છે, તો એની પ્રસ્તાવના લઈને આવ્યો છું કે આ પુસ્તકમાં આપણને શું કહેવામાં આવ્યું છે અને આ ધોરણ 7નું જે પુસ્તક છે એ બાળકોને કઈ રીતે ઉપયોગી સાબિત થશે. તો ચાલો આ પુસ્તક અંતર્ગત આપણે પ્રસ્તાવના જોઈએ. મિત્રો, આ પુસ્તક જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણા માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડો સાહેબનો શુભેચ્છા સંદેશ જોઈએ. તો જેઓએ આપણને શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સંતરામપુરના સંયુક્ત ઉપક્રમે મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળાઓના ધોરણ 4થી 8ના બાળકો માટે મૂલ્યલક્ષી શિક્ષણ માટેનો જે ઉમદા પ્રકલ્પ તૈયાર કરવામાં આવેલ છે તે ખૂબ જ આવકારવાદાયક છે. આ પ્રકલ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ બાલ્યકાળમાં જીવનના ઉન્નત લક્ષ્યને સુનિશ્ચિત કરે અને તે લક્ષ્ય તરફ અગ્રેસર થવા માટે બૌદ્ધિક, માનસિક અને શારીરિક રીતે સક્ષમ બની નિર્ધારિત લક્ષ્ય સિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ બને તે જાણી ખૂબ આનંદ થયો. આ પ્રકલ્પ દ્વારા મહીસાગર જિલ્લાના બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તેમજ બાળકો મહિમાવંત મહીસાગર જિલ્લાની આગવી બાબતોથી પરિચિત થશે, જેનાથી આવનારા સમયમાં દેશને સફળ અને ઉચ્ચતમ નૈતિક મૂલ્ય ધરાવતા નાગરિકો પ્રાપ્ત થાય એવી આશા રાખું છું. મહીસાગર જિલ્લાના શિક્ષકો આ મહીસાગર જ્ઞાનગંગાનો હેતુ એક બાળક સુધી પહોંચાડે અને બાળકોને આ પ્રકલ્પના માધ્યમથી મૂલ્ય શિક્ષણનું અમૃતપાન કરાવે તેવી અપેક્ષા રાખું છું. મહીસાગર જિલ્લો વતન જિલ્લો હોય જેની આગવી પ્રતિભા જિલ્લાના બાળકો સુધી પહોંચે તે હેતુથી મહીસાગર જ્ઞાનગંગા અંગે અમારા દ્વારા શરૂઆતથી જ પ્રોત્સાહન આપવામાં આવેલું છે. આ પ્રકલ્પના પુરુષાર્થી જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સંતરામપુર તેમજ પ્રકલ્પમાં ભાગ લેનાર સમગ્ર રાજ્યના લેખક મિત્રો, સમીક્ષકો, તજજ્ઞશ્રીઓ અને જિલ્લાની શિક્ષણ ટીમને આ તકે શુભકામના સહ ખૂબ ખૂબ અભિનંદન. આપણા માનનીય શિક્ષણ મંત્રી સાહેબે આપણને ખૂબ સરસ વાતો કરી કે દરેકે બાળક મહીસાગર જિલ્લા વિશે જાણતું થાય એ માટે એ પણ સક્રિય છે. વયમ રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતાઃ સર્વ હૃદયસ્થ અંતર્યામી પરમાત્મા. આ જે પુસ્તક છે જેને આપણા ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ કે જેઓ આપણા શિક્ષણ મંત્રી છે એમણે એમના પ્રોત્સાહક છે, સાથે સાથે બાબુભાઈ પટેલ કે જિલ્લા પંચાયતના પ્રમુખ મહીસાગર, પિનાકીનભાઈ શુક્લ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન મહીસાગર, શુભેચ્છકોમાં ડૉક્ટર વિનોદ રાવ સાહેબ, CL પટેલ સાહેબ, ડૉક્ટર MI જોશી સાહેબ અને જેમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્ય થઈ રહ્યું છે એવા આદરણીય સન્માન્ય આપણા મહીસાગર જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ ડૉક્ટર અવનીબા મોરી સાહેબ તેમજ અમારા ગુરુ એવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી KS પટેલ સાહેબ, સાથે સાથે અભિભાવક અને પરામર્શકમાં ડૉક્ટર અતુલભાઈ ઉનાગર કે જેઓ પ્રોફેસર છે ગુજરાત યુનિવર્સિટીના, સાથે અશ્વિન કુમાર જે પંડ્યા દૂરદર્શન મહીસાગર, સંયોજકોમાં ડૉક્ટર ઓમેગા સાહેબ, જયેશભાઈ પટેલ, નીતાબેન પંચાલ, લેખક અને સંકલન કરતા તમામ મિત્રો, સમીક્ષકો, સહયોગી સંસ્થાઓ, સહયોગી બંધુ ભગીનીઓ અને કમ્પ્યુટર વર્ક ઓરોવિલ પ્રિન્ટર્સ લુણાવાડા. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ
કે માન્ય શિક્ષણ મંત્રી સાહેબ તેમજ આપણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ અવનીબા મોરી કે જેઓ આ પુસ્તક દરેકે દરેક બાળકના હાથ વગું હોય અને દરેકે દરેક એકમ શીખે અને મહીસાગર જિલ્લા વિશે જાણકાર બને એ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તો આપણી બી ફરજ બને કે આ પુસ્તક દરેકે દરેક બાળક સુધી પહોંચે અને દરેકે દરેક બાળક મહીસાગર જિલ્લા વિશે જાણતું થાય એ માટે પણ આપણે પ્રયત્નો કરીએ. તો મિત્રો, આ જે પુસ્તક છે એ જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સંતરામપુરના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયું છે. બાળકના શાળાકીય શિક્ષણ દરમિયાન ધોરણ 4 થી 8ના બાળકો અભ્યાસક્રમની સાથે સાથે જીવનના લક્ષ્ય નિર્ધારણ સમયમાં ઉત્તમ લક્ષ્યને પસંદ કરે અને તે પ્રાપ્ત કરવા બૌદ્ધિક, માનસિક અને શારીરિક રીતે સક્ષમ બને તે હેતુસર વિવિધ વિષયોને લઈ મૂલ્યલક્ષી શિક્ષણના સચિત્ર એકમો તૈયાર કરી પૂરક સાહિત્યના રૂપમાં બાળકોને પીરસવાનો પ્રયાસ કર્યો છે. જેમાં વિશ્વગુરુ હો ભારત પ્યારા, હું બનું શ્રેષ્ઠ માનવી, મહિમાવંતો મહીસાગર, પ્રકૃતિ શિક્ષણ, આપણા આદર્શ, ચારિત્ર્ય નિર્માણ, આયુર્વેદ, ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો, વૈશ્વિક ગીતા ગ્રંથ, માનસિક સ્વાસ્થ્ય અને યોગ, ધર્મ વિભૂતિ, રાષ્ટ્રભક્તિ અને પારિવારિક સમરસતા જેવા વિષયો અંતર્ગત વિવિધ એકમો દ્વારા ભારતીય સંસ્કૃતિના મૂલ્યો, મહાપુરુષોના જીવન ચરિત્રોના માધ્યમથી નૈતિક મૂલ્ય શિક્ષણ, આયુર્વેદ, પરિચય, વૈશ્વિક ગ્રંથ ગીતામાં પ્રદર્શિત માનવ જીવન મૂલ્ય, રાષ્ટ્રભક્તોના ઉદાત્ત ચરિત્ર, વિવિધ રમતો, બાલભોગ્ય, બૌદ્ધિક કસરતો તેમજ મહીસાગર જિલ્લાના વિસ્તૃત જ્ઞાન દ્વારા બાળકોને જિલ્લાનો પરિચય કરાવે તેવા સચિત્ર એકમો દ્વારા તેમજ હસતા ખેલતા બાળકો જ્ઞાન મેળવે તે માટે રમતો અને ગીતો સાથે મૂલ્યલક્ષી શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પુસ્તકની જે પ્રથમ કાર્યશાળા થઈ એ તારીખ 27/9/23 થી 28/9/23 એમ 2 દિવસ માનગઢ હિલ તાલુકો સંતરામપુર ખાતે થઈ અને દ્વિતીય કાર્યશાળા તારીખ 20/2/24 થી 24/2/24 એમ 5 દિવસ કલેશ્વરી તાલુકો ખાનપુર ખાતે થઈ. ત્યારબાદ 12 જેટલા સમીક્ષો દ્વારા સમીક્ષાનું કાર્ય કરવામાં આવ્યું. મારું બદનસીબ હતું કે આ જે કાર્યશાળામાં મારો પણ ઓર્ડર હતો, પરંતુ મારા કાકાનો દીકરો એક્સપાયર્ડ થઈ જવાના કારણે હું એ કાર્યશાળામાં ઉપસ્થિત નહોતો રહી શક્યો. તો આ પ્રકલ્પને તૈયાર કરવા માટે કુલ 3 કાર્યશાળા થઈ, જેમાં રાજ્યના 55 જેટલા લેખકો, સંકલન કરતા અને સમીક્ષકોએ ભાગ લીધો. આ કર્મઠ શિક્ષકોએ સઘન પુરુષાર્થ દ્વારા નિસ્વાર્થ ભાવે આ કાર્યને અંતિમ સ્વરૂપ આપ્યું છે. તેમના નામો સદૈવ ઋણી છીએ અને આપની સમક્ષ આ પુસ્તકનું ઓડિયો રેકોર્ડિંગ કરી અને એટલા માટે મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે ભલે હું આ કાર્યશાળા દ્વારા એ પુસ્તક નિર્માણમાં સહયોગી નથી થઈ શક્યો, પરંતુ દરેકે દરેક બાળક સુધી ઓડિયો રેકોર્ડિંગ કરીને પણ આ પુસ્તકની માહિતી પહોંચાડું એ આશયથી આપની સમક્ષ આ પુસ્તક વિશેની પ્રસ્તાવના રજૂ કરી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.